એક યજ્ઞ છે અને યજ્ઞ ક્યારે પૂરો થાય કે જીવ માત્રના પેટમાં અન્નની આહુતિ પડે. અને આપ સૌએ બધાએ એ બીડું ઝડપી લીધું, એ વિશેષ મને આનંદ છે. થોડા સમયમાં હું બધાને મળી નથી શક્યો, ફોન પણ નથી કરી શક્યો, તો એવું કોઈ ન સમજે કે બાપુએ અમને વાત કરી નથી અથવા તો અમને ફોન નથી કર્યો. આ બધાનું કાર્ય છે અને બધાનું માની અને બધાએ આમાં સહભાગી બનવાનું છે. અને કોઈ સાધુ જ્યારે આવું કાર્ય કરતો હોય ત્યારે ગામની આમાં ફરજ બની જતી હોય, કારણ કે સાધુ તો નિમિત્ત હોય, કરવાનું તો ગામને જ હોય છે. કારણ કે ગામ એ રામનું રૂપ છે, હાથીનો પગ છે. એટલા માટે આપ સૌને મારી પહેલે જ દિવસે વિનંતી કે બધા 7 દિવસ સુધી આ ભગવત કથાનો જ્ઞાનનો ગંગા અત્યારે આપણે વહાવી રહ્યા છીએ, એટલે બધાએ આમાં જેની જે કક્ષા છે એ પ્રમાણે સ્નાન કરવાનું છે. 7 દિવસ સુધી આપણે હવે બધું ભૂલી જવાનું છે સંસાર. કારણ કે હું સમજુ છું અત્યારે વ્યસ્ત કાળમાં સમય કાઢવો મુશ્કેલ છે, પણ જ્યારે પ્રભુનું કાર્ય આવે ત્યારે બધા એમાં તન મન અને ધનથી આપણે જોડાઈ જઈએ એવી મારી ભાવના સાથે હું તમને આજે પહેલે દિવસથી જ વિનંતી કરું કે આ 7 દિવસ સુધી દરરોજ બપોરે પ્રસાદની તો વ્યવસ્થા થઈ ગઈ છે. એટલા માટે બધા ભગવત કથામાં સમયસર, આવતીકાલથી તો આપણે સવારે 9 થી 12 અને બપોર પછી 3 થી 6 નો સમય છે. આજે તો પ્રથમ દિવસ એટલે કલાક 1.5 કલાક માટે આપણે ભેગા થયા છીએ. અને પછી સાંજે કથાને વિરામ આપવું ત્યારે આરતી કરીને પછી સીધું આપણે પ્રસાદની જે વ્યવસ્થા સાંજની છે, એટલે ઘરની કાંઈ કોઈને ઉપાધિ નથી, એટલે કદાચ થોડોક સમય મોડું થાય તો પણ આપણે ચલાવી લઈશું. તો આજથી ભગવત કથાનો આપણે આરંભ કર્યા છીએ ત્યારે પહેલે દિવસે એક નિયમ છે કે કોઈ પણ કથા હોય એનું મહાત્મય સમજાવવું પડે કે કથા શું છે. એમ રામકથા હોય, શિવ કથા હોય, ભાગવત કથા હોય કે પછી કોઈ દેવી પુરાણ હોય, પહેલે દિવસે એનું મહાત્મા એટલે કે એનો વાસ્તવિક પરિચય. તો આ ગ્રંથ એ શું છે? આમ તો બધાને ખબર છે ભાગવત કથામાં શું આવે. અને બીજું કે આ મારી પહેલી કથા, આમ તો 21-22મી કથા છે, પણ ભાગવત કથા એ પ્રથમવાર હું કરી રહ્યો છું. અને થોડા વર્ષોથી આમ તો મારા મનમાં હતું, પણ ક્યારે એનો યોગ થાય, જ્યારે યોગ, લગ્ન, ગ્રહ, વાર, તિથિ બધું અનુકૂળ થાય ત્યારે સંભવિત એનું બને. કારણ કે આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરવી હોય તો એ વર્ષો ઉયા જાય. તો આ કથા એ તો ઈશ્વરની કૃપા હોય તો જ થાય. અને ખરેખર ગામની આપણી ભાવના અદ્ભુત છે કે ખાલી વાત રજૂ કરી તે લોકોએ બધાએ વધાવી લીધી કે નહીં, આપણા ગામમાં જો આવું ભાગીરથ કાર્ય થતું હોય તો અતિશય આનંદની વાત છે. તો આપણે આજથી ભાગવત કથા એ મોક્ષ ગાથા છે. રામકથા એ જીવન જીવતા શીખવે આપણને કે કઈ રીતે જીવન જીવાય, ભાઈ ભાઈને કઈ રીતે રહેવાય, બાપ દીકરાને કઈ રીતે રહેવાય, સાસુ વહુને કઈ રીતે રહેવાય, એનું દર્શન રામકથા કરાવે. પણ ભાગવત કથા એ જીવન જીવતા નથી શીખવાડતી, ભાગવત કથા મરતા શીખવાડે. કારણ કે મરવું તો પડશે જ એકવાર, પણ કઈ રીતે મરવું? કારણ કે મૃત્યુ એ દુઃખદાયક નથી, મૃત્યુનો ભય એ વધારે દુઃખદાયક છે. કારણ કે આપણને ખબર છે મૃત્યુ તો એકવાર આવવાનું છે, પણ એનો જે ભય આપણને સતાવે છે એ ભય દૂર કરવા માટે ભાગવત કથા છે. પરીક્ષિત રાજાને જ્યારે શાપ મળી ગયો કે તારું 7 દિવસમાં મૃત્યુ થશે, કારણ કે એને નક્કી થઈ ગયું કે 7 દિવસમાં મૃત્યુ છે, પણ એને મૃત્યુની બીક નહોતી, મૃત્યુના જે ભય હતો એની બીક હતી. અને સુખદેવજી એને કીધું કે પરીક્ષિત, હું તને મૃત્યુથી નહીં બચાવું, હું તને મૃત્યુના ભયથી બચાવીશ. અને આપણે આ મૃત્યુના ભયથી જ બચવાનું છે. કારણ કે આપણા શરીરમાં હાથ છે, પગ છે, મુખ છે, જીભ છે, બધું છે, પણ કોઈને ખબર નથી આપણું મરણ ક્યાં છે. મરણની ખબર એક શરણને છે. આપણા પગલાને ખબર છે આપણે ક્યાં અટકવાનું છે, ક્યાં આપણા પગલા થંભી જાહે. એ મરણની ખબર છે શરણને. પણ એ જો આપણે જાણવું હોય
તો એક વાક્ય વધારવું પડે કે સ્મરણ કરવું પડે. જો સ્મરણ કરશું, પ્રભુનું ભજન કરશું, તો એ મૃત્યુ આપણને રડાવશે નહીં, મૃત્યુ આપણને મંગલમય હશે. તો આ દિવ્ય અને ભવ્ય ભગવત કથા તમે જોજો, શ્રીમદ શબ્દ 2 ગ્રંથમાં જ લખાણો. એક તો શ્રીમદ ભાગવત અને બીજો શ્રીમદ ભગવત ગીતા. આ 2 ગ્રંથમાં શ્રીમદ શબ્દ લખાણો છે. બાકી કોઈ ગ્રંથમાં તમને શ્રીમદ નહીં મળે. શ્રીમદ ભાગવત કથા અને શ્રીમદ ભગવત ગીતા. સંતો એના ઉપર સંશોધન કર્યું કે આ 2 ગ્રંથની ઉપર શ્રીમદ શું કામ? તો સંતોને અનુભૂતિ થઈ કે શ્રીમદ એટલે ભગવાનના મુખમાંથી જે ગવાણું એને શ્રીમદ કહેવાય. ભાગવત કથા અને ભગવત ગીતા એ ભગવાન કૃષ્ણની મુખમાંથી ગવાયેલી છે. કારણ કે પહેલા ભાગવત કથા ભગવાન 4 શ્લોકમાં હતી અને પછી બ્રહ્માને આપી અને પછી વેદ વ્યાસ પાસે આવી અને પછી આનો વિસ્તાર થયો. અને ભગવત ગીતા એ પણ કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણે અર્જુનને ગાય. તો આ શ્રીમદ ભગવત કથા મોક્ષ ગાથા નો આપણે આરંભ કરી રહ્યા છીએ. પ્રથમ દિવસે વેદ વ્યાસે 18 પુરાણ લખ્યા, પણ મૂળ એણે 17 પુરાણ લખ્યા. વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, શિવ પુરાણ, આવા એણે 17 પુરાણ લખ્યા. છતાં એને શાંતિ ન થઈ. અને કોઈ કવિ, કોઈ લેખક એના લેખનથી જ્યારે શાંતિ ન મળે ત્યાં સુધી એની એ વસ્તુ અધૂરી ગણાય. વ્યાસ ભગવાનને એમ થયું મેં 17 ગ્રંથો તો લખ્યા, મહાભારત લખ્યું, વેદોનો વિસ્તાર કર્યો એટલે વેદ વ્યાસ થયું, પણ હજી એને શાંતિ મળી નહીં. અને પછી એને નારદજીએ પ્રેરણા કરી કે હવે તમે ભાગવત કથા લખો, ભગવાન કૃષ્ણનું ચરિત્ર લખો, તો તમને શાંતિ થશે. નહીતર મહાભારત એમ કહેવાય વેદ વ્યાસે 1,00,000 શ્લોકનો લખ્યો. મહાભારતમાં 1,00,000 શ્લોક છે. પણ વ્યાસજીને જ્યારે પ્રેરણા મળી કે મારે મહાભારત લખવું છે, તો એમ થયું હું સમાધિમાંથી શબ્દો તો બોલું, પણ કોઈ લેખન, કોઈ લખવા વાળો તો જોવે. બ્રહ્માને વાત કરી કે તમે મને કોઈ એવો લેખન કરે એવો કોઈ વ્યક્તિ ગોતી દો. અને બ્રહ્માજીએ ગણપતિને નિયુક્ત કર્યા. ગણપતિને કહે તમારે વ્યાસજી જે બોલે એ લખી નાખવાનું. ગણપતિ એક શરત કરી, હું લખી તો નાખું, પણ નિરંતર મંત્રોની ધારા વહેતી હોવી જોઈએ. જો અટકશે તો મારી કલમ મૂકી દઈશ. વ્યાસજી વિચાર કરે કે સતત નિરંતર કેમ શબ્દો બોલવા, થોડોક વિશ્રામ તો જોવે. 1,00,000 શ્લોક કઈ રીતે બોલવા? એટલે વ્યાસજી ગણપતિને કહે મને મંજૂર છે, પણ તમારે લખવાનું, પણ સમજી અને વિચારીને લખવાનું. હું જે બોલું એ પહેલા તમારે એના ઉપર મંથન કરવાનું, વિચાર કરવાનો, એમને નહીં લખી નાખવાનું. અને એમ કહેવાય કે વ્યાસજીએ મહાભારતમાં 8,800 શ્લોક એવા કૂટ લખી નાખ્યા કે ગણપતિ એને વિચાર કરવામાં એને સમય લાગી ગયો અને વેદ વ્યાસને વિશ્રામ મળી ગયો. વેદ વ્યાસ પણ મહાભારતમાં કહે છે અહમ વેતી સુકો વેતી. આજે 8,800 શ્લોક હું એવા લખ્યા છે એ હું જાણું છું, મારો દીકરો સુખદેવ જાણે છે, અને સંજય વાનવા, સંજયને ખબર છે કે નહીં એ હું નથી જાણતો. કારણ કે મહાભારત અદ્ભુત ગ્રંથ છે અને મહાભારતમાંથી જ એનો સાર ભાગવત કથા એને લખી છે. મહાભારતનો તમે ભૂતકાળમાં જાઓ તો મહારાજ પ્રતીક એમ કહેવાય કે એને મોટી ઉંમરે પુત્રનો જન્મ થયો, શરીર એકદમ સ્થિર થઈ ગયું, વૃદ્ધાવસ્થામાં
પુત્રનો જન્મ થયો અને પુત્રનું નામ શાંતનુ રાખ્યું. શરીર